જ્ઞાન અને વૈરાગ્ય છે પણ સૂતી દિશામાં છે. એને કોઈ સંત આવી જાય, કોઈ વક્તા એવા આવી જાય, કોઈ એવા સંત આવી જાય કે દરેકના જીવનમાં સૂતેલી શક્તિને જાગૃત કરી દે. જ્ઞાન વૈરાગ્ય જાગી જાય. જ્ઞાન પડ્યું તો છે બધામાં, વૈરાગ્ય પણ છે અને જાગૃત કરવાના છે એ કઠિન છે. નારદજીથી પણ સફળ ન થયા, જાગીને સુઈ ગયા. નારદજીએ ભક્તિને વરદાન આપ્યું, વચન આપ્યું, અવશ્ય જ્ઞાન વૈરાગ્યને જાગૃત કરીશ. ત્યારે આકાશવાણી થઈ, અવાજ આવ્યો આકાશમાંથી. ભગવાને કીધું, એ નારદજી, સત્કર્મ કરો. ભાગવત રૂપી સત્કર્મ કરવાથી અવશ્ય જાગૃત થશે, જ્ઞાન અને વૈરાગ્ય જાગૃત થશે. હવે ભાગવત શબ્દ ન સમજાણ, નારદજી એવું સમજ્યા કે સત્કર્મ કરો. શું સત્કર્મ કરું એ સમજી ન શક્યા. નારદજીએ ભક્તિને વચન આપ્યું, અવશ્ય તારી ઈચ્છા પૂરી કરીશ, તારું દુઃખ દૂર કરીશ, જ્ઞાન વૈરાગ્ય જાગૃતિ કરીશ. નારદજી ચાલ્યા. યાત્રામાં ફરતા ફરતા અનેક યાત્રામાં આવ્યા. સંતોને પ્રશ્ન કર્યો, શું સત્કર્મ કરવાથી જ્ઞાન વૈરાગ્યની જાગૃતિ થાય? સંતોષકારક ક્યાંય જવાબ ન મળ્યો. ફરતા ફરતા બદ્રિકાશ્રમમાં આવ્યા. ત્યાં સનત કુમારનો ભેટો થયો. 4 સનત કુમારો મળ્યા. નારદજીના દર્શન કર્યા. હે નારદજી, આપ દુઃખી લાગો છો. નારદજી પોતાની કથા કઈ સંભળાવી, દુઃખનું કારણ બતાવ્યું. જ્ઞાન વૈરાગ્યની જાગૃતિ કરવી છે. સનત કુમારો કહે છે, નારદજી, આપનો પ્રશ્ન શું છે કે કયું સત્કર્મ કરવાથી જાગૃતિ થાય? સનત કુમારે કહ્યું, ભાગવત રૂપી સત્કર્મ કરવાથી જ્ઞાન વૈરાગ્ય જાગૃત થશે. રસ્તો મળી ગયો. નારદજી કહ્યું, ભાગવત તમે જ કરી આપો ને, તમે વક્તા બની જાવ ને. સનત કુમારો વક્તા બન્યા. સરસ મજાનું કથાનું આયોજન થયું. ભક્તિ પોતાના જ્ઞાન વૈરાગ્ય લઈને આવે છે. સરસ મજાની ભાગવતની કથાની શરૂઆત થઈ. એક દિવસની કથા ચેતન આવવા માંડ્યું. જ્ઞાન વૈરાગ્ય સૂતા હતા, એમાં ચેતન આવ્યું. બીજા દિવસની કથા વધારે ચેતન. 7મે દિવસે યુવાન બની નાચવા લાગ્યા. આ ભાગવતની કથાથી જ્ઞાન વૈરાગ્ય યુવાન બન્યા. ભક્તિ નાચવા લાગી અને સરસ મજાની જાગૃતિ થઈ. ભક્તિ સુતો તરુણો ગૃહીત્વા પ્રેમિક રૂપા નાચવા લાગી. જ્ઞાન વૈરાગ્ય યુવાન બની નાચવા લાગ્યા. એમ આપણા જીવનમાં જ્ઞાન વૈરાગ્ય જગાડવા હોય તો કથા કે કેમ કરવાનું છે? ભાગવત કથામાં એવી શક્તિ છે. એ કોઈ એક પ્રસંગને જીવનમાં ઉતારશું, જીવન સફળ થશે. થોડી મારી જડબ રાખવી પડી. સમયની મર્યાદા પૂરી થાય છે, પણ કાનુડાને શબ્દોથી સ્વાગત કરીને વધાવી લઈએ. ભાગવત કથાનો ઈષ્ટદેવ ભગવાન કૃષ્ણ છે, એટલે સંગીત મિત્રોને હું થોડીક 2-5 મિનિટમાં 2 કડીથી વધાવી લઈએ કથાને. જય હો. આગળની કથા રાઈટ બપોર પછી 3 વાગ્યે સાંભળીએ. દીપા આવી જાજો. એવા આવા અમારા સોંડાગર પરિવારમાં ભાગવત સપ્તાહનું સુંદર મજાનું આયોજન થયું છે. એમાં શાસ્ત્રીજી હિંમતદાદા ભટ્ટજી આપણને ભાગવતજીના પાવન પ્રસંગો સમજાવે છે. ત્યારે આવે છે દરેક મહેમાનોનું હાર્દિક સ્વાગત. બોલો કૃષ્ણ કનૈયા કી જય. આ સન્માન સમારોહ પૂરો થાય ત્યાર પછી બહેનોએ રસોડે જમવા જવાનું છે. પહેલા જયેશભાઈ આવી જાય વ્યાસપીઠમાંથી. હા હા, વિનુભાઈ આવી જાય. આવો વિનુભાઈ.
दशरथ अजर बिहारी। राम सिया राम जय जय राम। राम सिया राम जय जय राम। ओ हरि अनंत हरि कथानंता, कहीं सुनहि बहु विधि सब संता। राम सिया राम जय जय राम। राम सिया राम जय जय राम। ओ भीड़ पड़ी जब भक्त पुकारे, दूर करो प्रभु दुख हमारे। दशरथ के घर जन में राम। राम सिया राम जय जय राम। ओ विश्वामित्र मुनीश्वर आए, दशरथ भूप से वचन सुनाए। संग में भेजे लक्ष्मण राम। राम सिया राम जय जय राम। ओ वन में जाए ताड़का मारी, चरण छुआए अहिल्या तारी। ऋषियों के दुख हरते राम। राम सिया राम जय जय राम। ओ जनकपुरी रघु नंदन आए, नगर निवासी दर्शन पाए। सीता के मन भाए राम। राम सिया राम जय जय राम। ओ रघुनंदन ने धनुष चढ़ाया, सब राजों का मान घटाया। सीता ने वर पाए राम। राम सिया राम जय जय राम। ओ परशुराम क्रोधित हो आए, दुष्ट भूप मन में हर्षाए। जनक राय ने किया प्रणाम। राम सिया राम जय जय राम। ओ बोले लखन सुनो मुनि ज्ञानी,
ध्यान मत दीजो, जो कुछ दंड दास को दीजो। मनुष्य तुड़ैया मैं हूँ राम, राम सिया राम जय जय राम। हो लेकर के यह धन यणवासुदेवा राधे कृष्ण राधे 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 कृष्ण राधे बोलो राधे राधे कृष्ण राधे 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 राधे कृष्ण राधे राधे कृष्ण राधे 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 પછી દર ઋષિમુનિઓ કથા કરે સાંભળે છે. સૂતજી વક્તા છે. ઘણા વર્ષોથી આ જ્ઞાન યજ્ઞ ચાલે છે. ઋષિમુનિઓને સત્સંગની જરૂર હતી તો મારે ને તમારે તો કેટલી જરૂર છે. એક પુરાણ સૂતજી પૂરું કરે તો બીજું પુરાણ સંભળાવે, બીજું પૂરું થાય તો ત્રીજું સંભળાવે. ઘણા વર્ષોથી સત્સંગ ચાલે છે. નૈમિ શારણ જંગલ એટલે શું? જ્ઞાન દ્રષ્ટિ. જ્યાં નિમિષ માત્ર સત્સંગ વિના રહેતો નથી એ નૈમિષારણ્ય. અખંડ સત્સંગ ચાલુ છે. આપણે આપણા ઘરમાં જો સત્સંગ ચાલુ કરીએ, ભક્તિનું વાતાવરણ કરીએ તો આપણું ઘર છે એ નૈમિષારણ્ય બની જાય, પવિત્ર સ્થળ બની જાય. જ્યાં ભક્તિનું વાતાવરણ છે, સતત ભક્તિ છે, સદવિચારો છે, એ નૈમિષારણ્ય છે. જ્યાં નૈમિષારણ્ય છે આ ઋષિમુનિઓ છે, ઋષિમુનિઓ છે સદવિચારો છે. આવા પવિત્ર સ્થળમાં ઋષિમુનિઓ કથા સાંભળે છે. ભાગવતનું મહાત્મ્યનો બીજો પ્રસંગ સંભળાવતા સૂતજી કહે છે, હે ઋષિમુનિઓ, પ્રેતાત્મા થયેલો આત્માને પણ સદગતિ આપી દે એવી કથાઓ આ ભાગવતની કથા છે. બતાવો તો પ્રસંગ હું આપને કહું છું. એકવાર આત્મદેવ નામનું બ્રાહ્મણ છે. પહેલા જ દિવસની કથા પણ બ્રાહ્મણની, છેલ્લે દિવસની કથા પણ બ્રાહ્મણની આવશે. બેયના જીવનમાં તફાવત કેટલો છે યાદ રાખજો. આ પહેલા દિવસની કથામાં લખ્યું છે પવિત્ર બ્રાહ્મણ છે. આત્મદેવ જેનું નામ છે, આત્માને દેવ માનનારો બહુ તેજસ્વી બ્રાહ્મણ છે. એ કેવો સદગુણી છે, શ્લોકમાં લખ્યું છે, સાંભળીએ. પવિત્ર બ્રાહ્મણ આત્મદેવ.
આત્મદેવ પુરે તસ્મિન સર્વવેદ વિશારદ. સર્વ વેદ વિશારદ, વેદનો જાણકાર પવિત્ર બ્રાહ્મણ છે. શ્રોત સ્માર્તે સુનિષ્ણાતો, શ્રોત અને સ્માર્ત બંને ક્રિયા કરનાર છે, વિધિ વિધાનને જાણકાર છે. દ્વિતીય ઇવ ભાસ્કર, દ્વિતીય ઇવ ભાસ્કર, ભાસ્કર એટલે સૂર્ય. દ્વિતીય જાણે બીજો સૂર્ય. સૂર્ય એવો તેજસ્વી બ્રાહ્મણ છે, બ્રહ્મ તેજને જાળવી રાખનાર છે. બ્રાહ્મણનું બ્રહ્મ તેજ ગયું એટલે બધું જ ગયું. પરિસ્થિતિ ગમે તે હોય, પરિસ્થિતિ મારી તમારી સારી નરસી આવ્યા કરે, પૈસો હોય કે ન હોય, બ્રાહ્મણનું બ્રહ્મતેજ ગયું એટલે ખલાસ. તો બ્રાહ્મણ બ્રહ્મતેજ વાળો હતો, તેજસ્વી બ્રાહ્મણ હતો, નામ આત્મદેવ છે. પણ એની પત્ની બહુ ખરાબ છે. કેવી રચના છે, સંસારની ઘટમાળા કેવી છે. બ્રાહ્મણ બહુ પવિત્ર છે, તેજસ્વી છે, પત્ની બહુ ખરાબ છે, અવગુણ વાળી છે. કેટલા અવગુણ છે એ શ્લોકમાં સાંભળે. લોકવાર્તા, જેને નિંદા બહુ ગમે છે, ખટપટ કરે નહીં તો એને શાંતિ ન થાય એવી પત્ની છે. પ્રાયસો બહુ જલ્પિકા, મગજની બહુ તેજ છે, ક્રોધી છે. ગૃહ કૃત્યેષુ કૃપણા કલહ પ્રિયા, કલહ એટલે ઝઘડો એને બહુ ગમે છે. આવી પત્ની છે. ઝઘડો કર્યા વિના ચાલે નહીં. ઘરમાં ઝઘડો ન કરી શકે, કદાચ એવું થાય તો બહાર જઈને, પાડોશમાં, ગામમાં જઈને, કોઈ પણ જગ્યાએ ઝઘડો કાયમ એને જોઈએ એવી એની પત્ની છે. કેવી કથાનો દોર છે. બ્રાહ્મણ બહુ સારો છે, સદગુણી છે, સંસ્કારી છે, પત્ની અવગુણ વાળી છે. બ્રાહ્મણમાં જેટલા સદગુણો છે એટલા અવગુણ છે નારીમાં, એવી પત્ની મળી છે. આ સંસારની ઘટમાળા છે. હા, અમારી ગામઠી ભાષામાં કહું તો ક્યાંક થાંભલી વાકી હોય ને ક્યાંક થાંભલા વાકા હોય. આપ સમજી ગયા છો કદાચ. હા, ક્યાંક પત્ની સારી હોય એવું પણ બને તો થાંભલો વાકો હોય, કદાચ પુરુષ પણ ખરાબ હોઈ શકે. ક્યાંક થાંભલો સારો હોય એટલે પુરુષ સારો હોય તો થાંભલી પણ ખરાબ હોય. પણ સમજ્યા ફેર ન થાય. ક્યાંય બે પણ સારા હોય, બે પણ સારા હોય અમુક જગ્યાએ, તો અમુક જગ્યાએ બે ખરાબ પણ હોય. પતિ પત્ની બને સારા પણ હોય, કોઈ એક સારું પાત્ર એક ખરાબ એમ પણ હોય. તો શું કરવાનું? નિભાવી લેવાનું. આપણા વડીલોના શબ્દો યાદ આવે, પડ્યું પાંદડું નિભાવી લેવું. કોઈ દી છૂટાછેડની વાત નહોતી પૂછવા વડીલોને. સહન શક્તિ આજ ગઈ. બ્રાહ્મણ છે, પત્ની વિકૃતિ સ્વભાવની મળી છે. ક્યાંક થાંભલી વાકી, ક્યાંક થાંભલો વાકો. એકવાર અમારો સત્સંગ ચાલતો તે એક યુવાન મિત્ર એમ કે ભડદાદા અમારા ઘરમાં થાંભલો થાંભલી બે સીધા છે, બે માણસો સંપી દે છે. એ તો ભગવાનની દયા છે. મને કે તોય તકલીફ છે. મેં હવે શું વાંધો? મને કે ઘરમાં આડહર વાકું છે. એટલે હું ન સમજી શક્યો. આ મોટા મોટા બ્લોક વાળાને આડહરની કદાચ ખ્યાલ ઓછો હશે. આજના યુગની વાત કરું, વડીલોને ખબર છે. દેશી નળિયાવાળા મકાનો હોય, વચ્ચેનું લાકડું હોય, એને આડહર કહેવાય. એ આડહર વાકું છે. એટલે હું સમજી નહીં શક્યો. મેં યુવાને પૂછ્યું આડહર એટલે શું? મને કે 80 વર્ષના બાપા છે, હક લેતા નથી, લેવા દેતા નથી, આડહર જ કહેવાય ને. પતિ પત્ની તો અમે અનુકૂળ છીએ. અહીંયા તો ભગવાનની દયા છે. ચાલ આડરની વાત પૂરી કરીએ. બાપાનો સ્વભાવ વિકૃતિ સ્વભાવ, જીવને ક્યાંય શાંતિ નહીં. ડેલીના ખાનામાં સૂતા હોય તો લાકડી નેવામાં ભરાવા જ કરે, આવો સ્વભાવ. એમને ઘરેથી ડોશીમાનો સ્વભાવ બહુ સારો. ડોશીમાં ગયા અને વાત કરી, સ્વામિનાથ 70 વર્ષથી આવે, હું તમને શું કહું, તમારા જીવની શાંતિ નથી. શાંતિ લો, ઘરમાં બધાને લેવા દો. કેવી ભગવાનની દયા છે. 3 દીકરા છે, એક ડોક્ટર છે, એક વકીલ છે, એક માસ્ટર છે.
ડોશીમાં વાત કરે છે તો બાપાનો મગજ ગયો. એણે કીધું ચડાવ્યો દીકરાને, ચડાવો, અંતે તારે ભોગવવું પડશે. ત્યારે ડોશીમાં એ નિશાસો નાખી, કપાળ ઉપર હાથ મૂકીને ડોશીમાં બોલ્યા. શું બોલ્યા? અરે રે ગામમાં કંચન રાંડી મોંઘીમાં રાંડ્યા, પણ મારો વારો ન આવ્યો. સમજાણું ને શું કીધું એ? આ જાય તો સારી વાત છે, એ તો કોઈ જીવન છે. નહીં, જીવન એવું નહીં બનાવે. જીવન કેવું બનાવે? જબ તુમ આયો જગત મેં, जब तुम आयो जगत में, जग हंसे तुम रोए, जब तुम आयो जगत में, जग हंसे करके चलो कि तुम हंसो जग रोए, ऐसी करनी करके चलो कि तुम हंसो जग रोए. એવું જીવન બનાવી લે. જબ તુમ આવ્યો જગત મેં, મનુષ્ય તું જન્મ્યો ત્યારે બધા હસતા હતા, કારણ કે દીકરાનો જન્મ થયો, મીઠાઈ વેચાતી હતી. એવું જીવન બનાવી લે. હસતો હસતો તું જતો રે, દુનિયા રડશે, સારો માણસ વહી ગયો. એવું જીવન બનાવી. દશરથનું મૃત્યુ થાય, વશિષ્ઠની આંખમાં આંસુડ આવી જાય, સંતોને રોડ આવી દે, એવું જીવન બનાવી લે. એક પુરુષ દાદા ઉંમર લાયક જીવન બહુ ખરાબ જીવ્યા છે. એમને ઘરેથી માડી કહે છે કે તમે એટલું બધું ખરાબ જીવન જીવ્યા છો, તમારા મર્યા પછી કોઈ રોવા જ નહીં આવે. એમના ઘરવાળાનો મગજ ગયો. એમણે કહ્યું મારી પાછળ ઘણા રોવાવાળા છે, તું ગણવા માંડ, હું તને ગણાવું. એક તો તારા માસીનો દીકરો ભાઈ રોશે, 50,000 લઈ આવો તો દીધા જ નથી. દનિયા વાળો રોશે, 3 મહિનાનું બિલ દીધું જ નથી. કરિયાણા વાળો રોશે, મારી પાછળ તો 6 મહિનાનો હિસાબ બિલ દીધું જ નથી. અરે મારા ભાઈ આમ નથી રોવડાવવાના. એક માણસનું મૃત્યુ થાય કે સોસાયટીમાં પડઘા પડતા હોય, સિટીમાં પડઘા પડતા હોય, સાંજે વાળુમાં દૂધ નથી લેવું, મીઠાઈ નથી ખાવી, સારો માણસ હોય ગયો, એવું જીવન બનાવી. સંતોને રોવડાવી દેવું જીવન. આ પૂછીએ અમરેલી કોનું? તો કે મૂળદાસનું. વીરપુર કોનું? જલારામ મહારાજનું. કરોડપતિ અબજોપતિ કેટલાય આવીને જતા રહ્યા. કહેવાનો ભાવાર્થ, સત્તાધાર કોનું? આપા ગીગાનું. ચલાળા કોનું? દાન ગીગેવનું. પોરબંદર કોનું? સુદામાનું. જુનાગઢ કોનું? નરસિંહ મહેતાનું. એવું જીવન જીવી ગયા છે. એના નામ અમર છે. આજ પોથી પર આપણે યાદ કરવા પડે, જે જીવન શ્રેષ્ઠ જીવી ગયા છે. એવું જીવન બનાવીએ. કથા દ્વારા સંદેશ લઈ કથાના દોરને આગળ ચલાવીએ. પવિત્ર બ્રાહ્મણ આત્મદેવની કથા. પત્ની બહુ ખરાબ મળી છે, વિકૃતિ સ્વભાવની. કર્મ સમજાય કે સંતાન નથી. સંતાન નથી એટલે વધારે દુઃખી છે. એક દિવસ આત્મદેવ બ્રાહ્મણ ઘર છોડી સવારે વહેલો આપઘાત કરવા જાય છે. પત્ની ખરાબ છે, સંતાન નથી. દુઃખી થયેલો બ્રાહ્મણ આપઘાતની તૈયારી કરે છે. એક સંત મળ્યા. સંત કહે છે, બુધે તમે બ્રાહ્મણ છો, પવિત્ર બ્રાહ્મણ છો, તમે આપઘાત શું કામ કરો છો? એમણે કહ્યું મને સંતાન થાય એવું કરી દો, નહીં તો મને મરવા દો. સંત સત્સંગની વાતો કરે છે, બધી ભાગ્યની વાત છે. સંતાન થાય કે ન થાય કિસ્મતની રમત છે. પણ એ બોધની સત્સંગમાં વાતને અટકાવી કે છે બસ કા મને સંતાન થાય કરી દેવું, નહીં તો મને મરવા દેવું, મારો આખરી નિર્ણય છે. સંતને દયા આવી, એમણે ફળ આપ્યું. આ ફળ તારી પત્નીને ખવડાવજે, તારે ઘરે પુત્રની પ્રાપ્તિ થશે. સંત તરફથી ફળ મળ્યું. સંતે શું કહ્યું? તારી પત્નીને ખવડાવજે, પુત્રની પ્રાપ્તિ થશે. ફળ લઈને ઘરે આવે છે. પોતાની પત્ની ધૂંધલીને ફળ આપીને કહ્યું આ ખાવાથી આપણે જ્યાં પુત્રનો જન્મ થશે. ફળ આપીને જતો રહ્યો. ફળ ખવડાયું નહીં, કીધું તો ખવડાવવાનું.
એવડી ભૂલ કરી, ફળ આપીને જતો રહ્યો. આ તું ફળ ખાય એટલે આપણે ઘરે પુત્રની પ્રાપ્તિ થશે. સ્ત્રી તો વિકૃતિ સ્વભાવની, એ તો એવું વિચારવા માંડી આ ફળ ખાવાથી મારે ગર્ભ રહેશે, 9 મહિના સુધી પીડા ભોગવવી પડશે, પ્રસવની પીડા પછી ભયંકર થશે, હવે આ મારે ફળ નથી ખાવું, શું કરું? વિચારવા લાગી. એમની બેનપણી આવે છે, બેનપણીની સલાહ લીધી. જેવી સ્ત્રી હોય એવી એની બેનપણી હોય, જેવો પુરુષ હોય એવો એનો મિત્ર હોય. હવે આ સ્ત્રી વિકૃતિ સ્વભાવની હતી, ખરાબ હતી, એની બેનપણી એવી જ હોય. એમને બધી વાત કરી, આ ફળ તાર ભાઈ લાવ્યા છે, શું કરું? મારે ખાવું નથી. એમની બેનપણી કીધું એક કામ કર ને, મારા ઉદરમાં બાળક છે, સમય જતા બાળકનો જન્મ થશે, બાળક હું તને આપી દઉં, એના બદલામાં તારે મને રૂપિયા આપવાના, તમે લોકો સુખી છો, પૈસો તો બહુ છે. એ વાતને સ્વીકારી બેનપણીની સલાહ લેવામાં આવી. ત્યારે ધૂંધલી કે છે આ ફળનું શું કરવું? એ ગાયને ખવડાવી દે ને. સંતનું ફળ ગાયને ખવડાવી દીધું. સમય જવા લાગ્યો, બેનપણીને ત્યાં બાળકનો જન્મ થયો. બ્રાહ્મણ બિચારો ભોળો છે ને કાંઈ ખબર નથી, પોતાને બાળક છે એવો ફળી ઢોંગ શરૂ કર્યો. બેનપણી ત્યાંથી બાળક લીધું, એનું નામ ધુંધુકારી પડ્યું. બનાવટી લાવેલું જે બાળક છે ધુંધુકારી એવું નામ પડ્યું. ગાયને ફળ આપ્યું, સંતનું ફળ અફળ ન જાય, એને એક બાળકનો જન્મ થયો ગાયના પેટે. નામ પડ્યું ગૌકર્ણ મહારાજ. બહુ પવિત્ર થયા. સંતનું ફળ હતું. ગાયના પેટે જન્મેલો એક બાળક, એનું નામ ગૌકર્ણ મહારાજ. નાની બધી સંસ્કારી દિગ્ગતા બ્રહ્મતેજ વાળો બાળક થયો. થોડો મોટો થયો, કાશીમાં વિદ્યાભ્યાસ માટે ગયો. આ બાજુ ધુંધુકારીનું પાપ વધવા લાગ્યું. થોડો મોટો થયો, વિકૃતિ સ્વભાવ વાળો, માં ખરાબ, બાળક ખરાબ. માતાના સંસ્કારો બાળકોને પ્રાપ્ત થાય છે. 9 મહિના સુધી જેટલું શ્રેષ્ઠ વાતાવરણ, એ શ્રેષ્ઠ સંસ્કૃતિ વાળા બાળકોની પ્રાપ્તિ થશે. આ બાજુ શું બન્યું? આત્મદેવ બ્રાહ્મણ કંટાળી ગયો. એક દિવસ ધુંધુકારી જ્યારે મોટો થયો ત્યારે ચોરી કરવા લાગ્યો. મા બાપને ત્રાસ આપવા લાગ્યો, ઘરમાંથી ચોરી કરવા લાગ્યો. આવું ધુંધુકારીનું પાપ વધવા લાગ્યું. પત્ની ખરાબ હતી, દીકરો ખરાબ થયો. સારો દીકરો છે, ભણવા જતો રહ્યો કાશીમાં. આત્મદેવ બ્રાહ્મણ ઘરમાં કંટાળી ગયો. એક દિવસ ગૌકર્ણ મહારાજ આવીને પિતાને બોધ આપે છે, બાપુજી હવે આ વાતાવરણમાં રહેવું એના કરતાં ઘર છોડી જંગલમાં ચાલ્યા જાઓ, જીવનનો છેડો સુધારી લો, છેલ્લું જીવન સફળ કરી લો. ઉપદેશ આપી દીકરો ભણવા વયો ગયો. આત્મદેવ બ્રાહ્મણ સવારે વહેલું ઘર છોડીને જંગલમાં જઈ ભક્તિ કરી જીવન પૂરું કર્યું, જીવન સફળ કર્યું. કથા દ્વારા સંદેશ, આપણે ઘર છોડીને તો ભક્તિ કરવા જંગલમાં નહીં જઈ શકીએ, ઘરમાં રહીને પણ ભક્તિ કરી શકીએ. અમુક ઉંમરે નિવૃત્ત થઈ જવું. 58 વર્ષે તો સરકાર પણ નિવૃત્ત કરી દે છે. શરીર સારું હોય તો કામ કરવાનું, વ્યવહારિક સંસારિક કામ કરતા કરતા થોડુંક નિવૃત્તિ જીવન, થોડીક સેવાકીય પ્રવૃત્તિઓ, પછી ગૌશાળાની સેવા થાય તો અંશાળામાં સેવા થાય, કોઈ પણ જે સેવાકીય પ્રવૃત્તિમાં જોડાઈ જવું, થાય એટલી સેવાઓ કરવી, છેલ્લું જીવન ભક્તિમય જીવવું. બની શકે તો વહેલી તકે જીવનને સુંદર બનાવવું. કારણ કે વૃદ્ધ થશું કે કેમ એમાં શંકા છે. યુવાન મિત્ર વિચારતા હોય કે શાસ્ત્રીજી એમ કહે છે કે વૃદ્ધ થાય પછી જીવન ભક્તિમાં કરવું. નહીં, નાની ઉંમરથી જીવન શ્રેષ્ઠ બનાવી લેવું. આપણે વૃદ્ધ થશું કે કેમ એમાં શંકા છે. આવરદા ક્યારે પૂરી થાય નક્કી નહીં. સંસારમાં સરસો રહે, ભગવાનના શબ્દો છે, સંસારમાં સરસો રહે, મન મારી પાસ, માયામાં લોભાય નહીં તો જાણું મારો દાસ. સંસારમાં જ રહેવાનું છે. પતિ પત્ની બાળકો પરિવાર સંસારમાં રહીને તરવાનું દિવ્ય સાધન છે. એ સાધન સિદ્ધ કરી લેવું, એ માર્ગે ચાલી લેવું. નરસિંહ મહેતા પત્ની બાળકો પરિવાર બધું જ હતું, આપણી ઘોડે હતું, છતાંય શ્રેષ્ઠ ભક્તિ કરી. પોરબંદરમાં સુદામા, એને પત્ની બાળકો પરિવાર બધું જ હતું, સંસારમાં હતા, શ્રેષ્ઠ જીવન જીવ્યા. તો સંસારમાં રહીને પણ શ્રેષ્ઠ જીવન જીવી શકાય.
આપણા ઘરને ભક્તિનું વાતાવરણ બનાવીએ. ઘરમાં જ્યારે ભક્તિ વળશે તો ઘર મંદિર બની જશે. રસોડામાં ભક્તિ વળશે તો રસોડું પ્રસાદ બની જશે. મુસાફરી બારગામ જતા હોય ભક્તિ વળી જશે તો યાત્રા બની જશે. હિન્દીની 4 કડી છે પણ બહુ સરસ સમજ એવી છે જીવન કેવું બનાવીએ. જલા સકો તો દીપ જલાના, દિલ જલાના મત શીખો. જલા સકો તો દીપ જલાના, દિલ જલાના મત સીખો. લગા સકો તો બાગ લગાના, આગ લગાના મત શીખો. લગા સકો તો બાગ લગાના, આગ લગાના મત સીખો. बिछा सको तो पुष्प बिछाना, कंकर बिछाना मत सीखो. बिछा सको तो पुष्प बिछाना, कंकर बिछाना मत सीखो. कर सको तो पुण्य करना, पाप करना मत सीखो. कर सको तो पुण्य करना, पाप करना मत सीखो. लगा सको तो बाग लगाना, आग लगाना मत सीखो. लगा सको तो बाग लगाना, आग लगाना मत सीखो. हिंदीना शब्दों समझाई बात. लगा सको तो बाग लगाना, आग लगाना मत सीखो. કોઈના જીવનમાં બની શકે તો બાગ બગીચો બનાવજો, આગ નહીં મૂકશો. એવા ભાઈઓ હંપીને રહેતા હોય, ત્રીજું પાત્ર આવીને હોળી મૂકી જાય, એનાથી સાવધાન. કોઈના જીવનમાં આગ નહીં મૂકવી, નહીં તો સમાજમાં આપણે જોઈએ છીએ એવા ભાઈઓ કુટુંબ સંપીને રહેતા હોય, બીજા તત્વો આવીને અશાંતિ કરી મૂકશે. કોઈની શિખામણ એવી તો નહીં લઈએ. આજ ભાઈઓ કુટુંબ બધા ભેગા બેઠા છે, કેવી મજા છે. પ્રસંગ બધાને એમ લાગે આપણો છે, એ માની જે દીપાવી રહ્યા છે એ ભાઈ છે, એ કુટુંબ છે, પરિવાર છે, એ શોભા છે. કથા દ્વારા સંદેશ મેળવી આગળ વધીએ. આ બાજુ બેનપણીની સલાહ લીધી, ધૂંધલી, પરિણામ ખરાબ આવ્યું. મનરૂપી બેનપણીની સલાહ જ્યારે જીવ લે છે ત્યારે દુઃખી થાય છે. આ મન કેમ નહીં કરવાનું, આત્મા કેમ કરવાનું. આત્મદેવ બ્રાહ્મણે કહ્યું તું ફળ ખા. પતિ આત્મદેવે કહ્યું ફળ ન ખાધું. આત્મા કેમ કરવાનું છે, કંઈ પણ કામ કરીએ અંતરાત્માથી વિચારવાનું છે, કરીએ કે ન કરીએ અંદરથી સાચો જવાબ મળશે. મન ઊંધે રસ્તે લઈ જશે, મન મોજશોખમાં લઈ જશે, પતનને માર્ગે લઈ જશે. માટે મન કેમ નહીં કરવું, અંતરાત્મા કે એમ કરવાનું છે, આત્મદેવ કે એમ કરવાનું છે. એમ નહીં કરવાથી આજ ધુંધુકારી પ્રગટ થયું. ધુંધુકારીથી કંટાળી આપઘાત કરવાની તૈયારી થઈ. એમાંથી ફળ મળ્યું, ફળ ખવડાવીને ગાયના પેટે જન્મેલો બાળક શ્રેષ્ઠ થયો. જે કથા આપણે સાંભળી, કાશીમાં ભણે છે, પંડિત થયો. આત્મદેવ બ્રાહ્મણ કંટાળી જંગલમાંથી ભક્તિ કરી, જીવન પૂરું કર્યું. આ બાજુ ધુંધુકારીનું પાપ વધવા લાગ્યું. પિતા તો જંગલમાં વયા ગયા, નાનો ભાઈ કાશીમાં વયો ગયો. હવે માને મારવા લાગ્યો, લૂંટીને પૈસા વાપરવા લાગ્યો. આવું પાપ વધવા લાગ્યું. સમય જતા માને સર્પદંશ થયો, માનું મૃત્યુ થયું. ધુંધુકારીને થયું, કામ થઈ ગયું. પિતા જંગલમાં વયા ગયા, ભાઈ ભણવા વયો ગયો, મા મૃત્યુ પામી. હવે ઘરમાં મન ફાવ્યું વર્તન કરીશું. ધુંધુકારી હવે કુકર્મ કરવા લાગ્યો, પાપાચાર કરવા લાગ્યો, વ્યભિચાર કરવા લાગ્યો, પરસ્ત્રીનો સંગ કરી અને વધારે પાપ કરવા લાગ્યો. 5 સ્ત્રીઓને પોતાના ઘરમાં રાખી કુકર્મ કરવા લાગ્યો. આવું ધુંધુકારીનું પાપ વધ્યું. એક દિવસ એ સ્ત્રીઓને ખુશ કરવા માટે રાજ્ય ભંડારમાં મોટી ચોરી કરી ધુંધુકારીએ. અધળક ધન લાવીને સ્ત્રીઓને આપે છે. સ્ત્રીઓ તો ખુશ થઈ. સ્ત્રીઓને થયું રાજ્ય ભંડારમાં એણે ચોરી કરી છે, આ પકડાઈ જશે તો અમે પણ પકડાઈ જશે, ચાલો એને મારી જ નાખીએ. ધન લઈને 5 સ્ત્રીઓએ ધુંધુકારીને થાંભલા સાથે બાંધીને મોઢામાં અગ્નિના અંગારા નાખી કમોતે મારી નાખ્યા. આવી રીતે ધુંધુકારીનું મૃત્યુ થયું, કમોતે મૃત્યુ થયું અને પ્રેતાત્મા થયું. આજનો ભણેલો સમાજ કોઈ પ્રેતાત્માને માને છે, કોઈ નથી માનતું. પણ કથામાં લખ્યું છે તો પ્રેતાત્મા હશે ખરો આત્મા. ભાગવતની પહેલા દિવસની કથા સત્સંગીઓ સાંભળી જ છે. આ કથા
ધુંધુકારી પ્રેત થયો. પ્રેત યોનીમાં ભટકવા લાગ્યો. એના જ મકાનની અંદર વાસના રૂપે ફરવા લાગ્યો. એક દિવસ ગૌકર્ણ મહારાજને સંદેશ મળ્યો, જે કાશીમાં ભણતા હતા. એને સંદેશ મળ્યો, મારા પિતાનું મૃત્યુ થયું, માતાનું મૃત્યુ થયું, ભાઈનું મૃત્યુ થયું. એમણે ગયાજીમાં જઈ બધાના પિતૃમોક્ષાર્થે ગયાજીમાં શ્રાદ્ધ કર્યું. પવિત્ર તીર્થધામ છે ગયાજી, એમાં તીર્થધામ શ્રાદ્ધ ક્રિયા કરી. શ્રાદ્ધ ક્રિયા કરીને એક દિવસ પોતાના વતનમાં આવે છે. પાડોશી કે છે, હે ગૌકર્ણ મહારાજ, તમારે ઘરે નહીં જશો. ગૌકર્ણ કે છે, કેમ મારે ઘરે જવાની ના પાડો છો? તમારો ભાઈ પ્રેતાત્મા થઈને ભટકે છે, ભયંકર મકાનમાં પ્રેતના અવાજ આવે છે. અમે તો પાડોશી છીએ, પણ રાત્રિના સમયે પ્રેતનો અવાજ સંભળાય છે. ગૌકર્ણ કે મને ચિંતા નથી, હું કાશીમાં ભણેલો પંડિત છું, મારી પાસે મંત્ર છે, હું મારા ભાઈને અવશ્ય શાંતિ અપાવીશ. ગૌકર્ણ ઘરે આવે છે, આંગણું સ્વચ્છ કરી સાંજે સુવાની તૈયારી કરે છે. ત્યારે પ્રેતાત્મા બોલે છે. શ્લોકમાં લખ્યું છે, ધુંધુકારી પ્રેત થયેલો આત્મા છે બોલે છે, અહમ ભ્રાતા ત્વદીયોસ્મિ. અહમ ભ્રાતા, હું તારો ભાઈ છું, ભાઈ ગૌકર્ણ. ધુંધુકારીતિ નામતઃ સ્વકીયેનૈવ દોષેણ બ્રહ્મત્વં નાશિતં મયા. ધુંધુકારી પ્રેતાત્મા બોલે છે, હે ભાઈ, હું આમાં યોનિમાં બહુ દુઃખી થાઉં છું. ભયંકર પ્રેતના અવાજ થવા લાગ્યા. ગૌકર્ણ મંત્ર બોલી અંદળી છાટી પૂછે, તું કોણ છે? ત્યારે ધુંધુકારી પ્રેતાત્મા કહે છે, હે ગૌકર્ણ, હું તારો સગો ભાઈ છું. તું કાશીમાં ભણી વિદ્વાન પંડિત થયો, આપણું જીવન સફળ કર્યું, પરંતુ મેં મારું જીવનની બરબાદી કરી. મને કુબુદ્ધિ હુજી, મેં પાપ કર્યું, માતા પિતાને દુઃખી કર્યા, ઘરમાં ચોરી કરી, બહાર ચોરી કરી, કુકર્મને પાપ કર્યા, પરસ્ત્રીનો સંગ કર્યો, અને એ પાપને કારણે મારો અંતિમ સમય ભયંકર જ ગયો. ભાઈ, એ સ્ત્રીઓએ મારા મોઢામાં અગ્નિના અંગારા નાખી નાખી મને કમોતે મારી નાખ્યો. ભયંકર મારું મૃત્યુ થયું. ભાઈ, અત્યારે હું પ્રેત યોનીમાં ભટકું છું. ખરાબમાં ખરાબ યોની હોય તો આ પ્રેત યોની છે. મહા યોનીમાં મને ક્યાંય શાંતિ નથી. ભાઈ, મને શાંતિ અપાવ, શાંતિ અપાવ. હું તારો ભાઈ ધુંધુકારી બોલું છું, બહુ દુઃખી થાઉં છું. ભાઈ, ગૌકર્ણ કહે છે, ભાઈ, અત્યારે તારે રસ્તે વયો જા, કાલે હું રસ્તો ગોતી લઈશ અને હું તને શાંતિ અપાવીશ. પ્રેતાત્મા ચાલ્યો જાય છે. બીજો દિવસ થયો. સવારમાં ગૌકર્ણ મહારાજ બ્રહ્મ તેજસ્વી, બ્રહ્મ તેજને જાળવી નાખનારા પવિત્ર બ્રાહ્મણ, કાશીનો વિદ્વાન પંડિત ગૌકર્ણ મહારાજ એ જ વખતે સૂર્યનારાયણની પ્રાર્થના કરે. તુભ્યં નમો જગત સાક્ષિં. હે સૂર્યનારાયણ, તો જગતનો સાક્ષી છે. બ્રૂહિ મે મુક્તિ હેતુકં તચ્છ્રુત્વા દુરતઃ સૂર્ય સ્ફુટમિત્યભ્યભાષત. હે ભાસ્કર, હે સૂર્ય, મારા ભાઈ પ્રેત યોનીમાં છે, એની મુક્તિ માટેનો રસ્તો બતાવો, રસ્તો બતાવો. સૂર્યનારાયણ કહે છે, સરળ રસ્તો એ છે, ભાગવત કથા કરવાથી અવશ્ય મુક્તિ મળે. ગમે તો પ્રેતાત્મા હોય, ગમે તો જીવ પાપી હોય, એને ગતિ આપનારો રસ્તો હોય તો ભાગવત કથા છે. ભાગવત કથાથી અનેક પિતૃનો ઉદ્ધાર થાય છે. ને એ જ વખતે ગૌકર્ણ મહારાજે ભાગવતનું આયોજન કર્યું. પ્રેતાત્મા આવે છે. સભામાં બધા ભક્તો બેઠા છે. એક વાંસની સોટી હતી, 7 ગાંઠ વાળો વાંસ, એમાં બેસી જાય પ્રેતાત્મા. કથા ધ્યાનથી સાંભળે. 7 દિવસ એવા ધ્યાનથી કથા સાંભળી પ્રેતાત્માએ, અને છેલ્લા દિવસે એને મુક્તિ મળી જાય, એને ગતિ મળે, મોક્ષ મળે, ભગવાનનું પદ મળે. કારણ કે એક ધ્યાનથી કથા સાંભળી. આપણે સાંભળીએ તો આપણું કલ્યાણ થાય. મરનારની પાછળ જ્યારે પૂજા પાઠથી આવું ભાગવત કરવામાં આવે તો સમસ્ત પિતૃ મોક્ષ પામે. આ ભાગવતનું વાક્ય છે. ફક્ત શ્રદ્ધાની જરૂર છે. પૂર્ણ શ્રદ્ધાથી કરેલું કાર્ય સફળ થાય છે.
એમાં કોઈ શંકાને સ્થાન નથી. આ લોકોએ જ્યારે નક્કી થયું ત્યારે મને કહ્યું, મહારાજ અમને કાંઈ નડતર નથી, પિતરો નડતા નથી, કોઈ આત્મા ભટકતો નથી. અમારે તો બસ ભાઈઓમાં પરિવારમાં 2 વર્ષથી કથાઓ થાય છે અને ઈચ્છા થઈ ભગવાનની મહેરબાનીથી આ ભાગવત કથા કરીએ છીએ. ભાગશાળી આ પરિવાર છે કે કુટુંબમાં 3જી વખત કથા થઈ રહી છે મારા ખ્યાલ પ્રમાણે. અહો ભાગ્ય કે આ 7 દિવસ આ સમય બહુ કલ્યાણકારી. આવા વિચારો આવે છે, કુટુંબ આખો સહકાર આપે છે, એ બધા ભાગશાળી આત્મા તો જ આવું કામ થાય. જેના સમસ્ત પિતૃ પ્રસન્ન હોય એના પરિવારમાં આવા કામ થાય છે. બાકી પૈસો તો ઘણાને ભગવાન આપ્યો છે, બહુ કઠિન છે. અનેક જન્મોના પુણ્ય જ્યારે ભેગા થાય ત્યારે જીવાત્મા ભાગવત કથા કરી શકે છે. અનેક જન્મોના પુણ્ય ભેગા થાય ત્યારે એ ભાગવત કથા ઈશ્વર કૃપાથી સફળ થાય છે. તો આપણે એટલા બધા ભાગશાળી છે. સગા વાલા કુટુંબ પરિવાર અનેક આત્માઓને સાંભળવાનો અવસર મળે, 7 દિવસ ભોજન પ્રસાદ સાથે મળીને થાય, આ ઈશ્વરની કૃપા હોય તો જ શક્ય છે. માણસથી કાંઈ નથી થતું. અમને તમે મુહૂર્ત લઈને વક્તા તરીકે આમંત્રણ આપી દીધું, અમે આવી ગયા, કથા શરૂ કરી. આ તબિયત બગડે તો મારે દવાખાને જ જવું પડે, આ લોકોને સોંપી દેવું પડે. કાંઈ ન કરી શકતો. હું તમે શું કરી શકશો? ફક્ત સત્ય પુરુષાર્થ કરવાનો છે. બાકી ઈશ્વર કરે છે માનીને કથા થાય એટલે જીવન સફળ થઈ જાય, કથા પણ સફળ થાય. આ બાજુ પ્રેતાત્માની પાછળ ભાગવત કથા કરી. 7 દિવસ પૂરા થયા અને પ્રેતાત્માને મુક્તિ મળે છે. પ્રેતાત્મા બોલે છે મુક્તિ મળે, ભગવાનનું પદ મળે. શું બોલે છે? ધન્ય ભાગવતી વાર્તા, ધન્ય ભાગવતી વાર્તા. ધન્ય છે આ ભાગવતની કથાને. પ્રેત પીડા વિનાશિની, પ્રેત પીડા વિનાશિની. આમ સંસ્કૃત સમજાય એવું હોત છે, થોડો પ્રયત્ન કરીએ તો. પ્રેતમાંથી મુક્તિ આપનારી આ કથા છે. સપ્તાહોપી તથા ધન્ય કૃષ્ણલોક ફલપ્રદ. કૃષ્ણલોક ફલપ્રદ. ભગવાન કૃષ્ણનું પદ આપી દે, ભગવાનનું પદ મળે, ભગવાનનું દિવ્ય ધામ પ્રાપ્ત થાય, એવી આ કથા છે. પ્રેતાત્માને, સમસ્ત પિતૃઆત્માને મોક્ષ આપનારી આ ભાગવતની કથા છે. પ્રેતાત્મા દિવ્ય લોકની પ્રાપ્તિ કરે, ધુંધુકારીને ગતિ મળી, મોક્ષ મળ્યો. ત્યાં બીજો પ્રસંગ મહાત્માનો પૂરો થાય. ભાગવતનું મહાત્માને પૂરું કરતા, ભાગવતનો મહિમા ગાતા ભાગવતની વ્યાખ્યા જોઈએ. ભાગવત એટલે શું? એની અનેક વ્યાખ્યા થઈ શકે. મારા 2 વિદ્યાર્થીઓ ભાગવતમાં પણ તૈયાર થાય છે. સરળ છે, ઈશ્વરની કૃપા થાય. ખાલી લક્ષ્ય એવું હોય છે. મહેનત કરે માણસ તો શું ન મેળવી શકે? અરે પ્રયત્ન કરે તો માનવી તો પ્રભુ ક્યાં નથી મળતો. પ્રયત્ન કરે તો માનવી તો પ્રભુ ક્યાં નથી મળતો. મળે છે જરૂર, પણ એ શ્રદ્ધા વિના નથી ફળતો. હે માનવ, તું રોજ ભગવાનને મંદિરમાં મળે ને ભગવાન તને કેમ નથી મળતો? કાં તો તારા ઈબાદતમાં કંઈક ખામી છે, તારી ભક્તિમાં કંઈક ખામી છે. કાં તો તારા ઈબાદતમાં કંઈક ખામી છે, નહીં તો તું રોજ ભગવાનને મળે, ભગવાન તને કેમ નથી મળતો? એક ભક્તએ ભગવાનને કીધું, હે ભગવાન, હાથ મારા ફેલાવું તો તારી ખુદાઈ કોઈ દૂર નથી. હાથ મારા ફેલાવું તો તારી ખુદાઈ કોઈ દૂર નથી, અને હું દર્શન માગું, તું મને દર્શન આપી, વાત મારે મંજૂર નથી. ભક્તના બહુ સરસ મજાના શબ્દો છે, એ મસ્તી છે. હાથ મારા ફેલાવું તો તારી ખુદાઈ કોઈ દૂર નથી, પણ હું દર્શન માગું, તું મને દર્શન આપી, વાત મારે મંજૂર નથી. મારે જોવો છે પ્રભુ તને, મારે જોવો છે પ્રભુ તને, પણ તારે દેખાવું નથી. તો આજ ફેસલો કરી લે પ્રભુ, કા તું નથી ને કા હું નથી. આ ભક્તિની સાધના છે, આ પરાકાષ્ઠા છે. આ ભક્તે શું કીધું? ભક્તિ દર્શન માગું તો તારે મને દર્શન આપવા જ પડે ભગવાન, એટલી મારી ભક્તિ સફળ છે. દર્શન માગવા નથી. તને જેદી એમ થાય દર્શન દેવા, તેદી આવજે કનૈયા, હું દર્શન માગીશ નહીં. કેટલી ભક્તિ, પરાકાષ્ઠા એ ભક્તિ. તને એમ થાય દર્શન દેવા, તેદી આવજે. ભક્તિ છોડીશ નહીં, જે સમજાયો માર્ગ છોડીશ નહીં. આગળ વધીએ. ધુંધુકારીને પ્રેતાત્માની મુક્તિ મળી. એ પ્રસંગ પૂરો કર્યા પછી ભાગવતની વ્યાખ્યા થોડી જોઈએ. અનેક વ્યાખ્યા થઈ શકે. ભાગવત શબ્દનો આપણે અર્થ કરીએ. ભાગવત, ભા એટલે ભક્તિ, ગ એટલે જ્ઞાન, વ એટલે વૈરાગ્ય, અને ત એટલે તરી જવું.
આપ ધ્યાનથી સાંભળો છો તો ભલે ચા પાણી આવે તો ચાલુ પી લેજો, અમારો ક્રમ તો ચાલુ રહેશે, કઈ વાત નહીં. કાલે થોડું વહેલું થઈ જશે. વાત ચાલે છે આપણી કથાના દોરને આગળ ચલાવીએ. પા એટલે ભક્તિ, ગ એટલે જ્ઞાન, વ એટલે વૈરાગ્ય, ત એટલે તરી જવું. ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્ય દ્વારા તરી જવાનું સાધન એટલે ભાગવત. ભાગવતની બીજી વ્યાખ્યા, ભાગવત એટલે ભવ રોગની દવા. ભાગવત એટલે ભવસાગર તરવાનું નાવડું. ભાગવત એટલે દાનોમાંથી માનવ બનવાની કથા. અરે ભાગવત એટલે માનવમાંથી દેવ બનવાની કથા. ભાગવત એટલે ભગવાનનું સ્વરૂપ, સાક્ષાત ભગવાન કૃષ્ણનું સ્વરૂપ, વાંગમય મૂર્તિ સ્વરૂપ છે એ ભાગવત છે. આ ભાગવત ભગવાનનું સ્વરૂપ કેવી રીતે એ થોડું જાણી લઈએ. આ પોથી જ નથી, આ ભગવાનનું સ્વરૂપ છે. એકવાર ભગવાન જ્યારે સ્વધામ જવાની તૈયારી, ત્યારે ઉદ્ધવજી આવીને કહે છે ભગવાન, આગળ કથા આવશે, ભગવાન સ્વધામ જવાની તૈયારી હતી ત્યારે ઉદ્ધવજી કહે છે ભગવાન કૃષ્ણને કહે છે તમે જતા રહેશો ને એટલે કળયુગ આવશે. કૃષ્ણ ગયા એટલે કળયુગ આવ્યો. અવતાર લીલા ભગવાને પૂરી કરી. ભગવાન સ્વધામ ગયા તે જ દિવસે કળયુગ આવ્યો. અંદાજે 5000 વર્ષ થયા, અંદાજે. કૃષ્ણ ગયા એટલે કળયુગ આવ્યો. ઉદ્ધવજી કે ભગવાન તમે જવાની તૈયારી કરો છો, સ્વધામ જશો તો કળયુગ આવશે, ત્યારે આ પૃથ્વીનું શું થશે, ભક્તોનું શું થશે, ધર્મનું શું થશે? ત્યારે કૃષ્ણે કહ્યું ચિંતા નહીં કરો ઉદ્ધવ, મારું તેજ ભાગવતમાં પધરાવતો જાઉં છું. શું કહ્યું ભગવાને? મારું તેજ આ ભાગવતમાં વાંગમય વાણી સ્વરૂપે પધરાવતો જાઉં છું. કોઈ પણ વક્તા એ ભગવાનનું સ્વરૂપ, એટલે આપણે વ્યાસ ભગવાન કહીએ છીએ. આ વાણી સ્વરૂપે ભગવાન અહીં બિરાજમાન છે. વાંગમય સ્વરૂપ ભગવાન કૃષ્ણનું છે, એટલે ભગવાનનું સ્વરૂપ છે. એટલે આપણે એના પોથી યાત્રા કરીએ છીએ, એટલે મસ્તકમાં ધારણ કરીએ છીએ, એટલે એની પૂજાપાઠ કરીએ છીએ, એટલે ભગવાન પોથીજીની પ્રદક્ષિણા કરીએ છીએ. વધારે થાય તો સવારે વહેલા ઉઠીને કરવાની પ્રદક્ષિણા, ન થઈ શકે તો 4 પ્રદક્ષિણા, પણ ચાલુ કથામાં નહીં, થોડા વહેલા આવીને પ્રદક્ષિણા કરી શકો છો. 7 દિવસમાં થઈ શકે એટલી પ્રદક્ષિણા કરવી ખૂબ મહિમા છે. જ્યાં ભાગવતની પધરામણી થાય છે ત્યાં અનેક દેવતાઓ પધારે છે, અનેક તીર્થો પધારે છે, સૂક્ષ્મ સ્વરૂપે. ભાગવતનો ખૂબ મહિમા છે. આગળ વધીએ. એકવાર સ્વર્ગના દેવતાઓ સુખદેવજી મહારાજ પરીક્ષિતને જ્યાં ભાગવત સંભળાવતા હતા ત્યાં આવે છે. દેવતાઓએ કહે એ સુખદેવ મહારાજ, આ અમે અમૃતનો ઘડો લઈને આવ્યા છીએ, એ આ પરીક્ષિતને પાઈ દો ને, પરીક્ષિત અમર થઈ જાય, મરે નહીં. એના બદલામાં તમે એમને આ અમૃત આપો ને, આ ભાગવતનું કથા અમૃત અમને સંભળાવો ને. ત્યારે સુખદેવજી કહે છે હે દેવતાઓ, ક્યાં તમારું એ અમૃત ને ક્યાં અમારું આ અમૃત. આ ભાગવતનું અમૃત, ઓલું અમૃત પીવાથી કદાચ માણસ મરે નહીં એવો થઈ જાય, અમર થઈ જાય, પણ આ ભાગવત કથાથી સાચા અર્થમાં અમર થઈ જાય, મોક્ષ મળે, ગતિ મળે, ભગવાનનું પદ મળે, જીવન સફળ થઈ જાય. આ અમૃત કેવું છે, ભાગવત કેવું છે, ભાગવતનું અમૃત કેવું સરસ છે. આમાં રસ, રસ અને રસ છે. નથી ગોઠલા, નથી છોતરા. કેરીનો રસ મેળવો તો ગોઠલા ને છોતરા કાઢી રાખવા પડે, આમાં તો રસ જ છે. એકવાર અધિકારી જીવ અધિકારી લઈ ભાવ અને શ્રદ્ધાથી બેસી જાય તો એવો રસ મળશે, આ દેહનું ભાન ભૂલી જવાશે, એવો ભક્તિનો રસ છે. આજનો આનંદ કરતા કાલે વધારે, પરમ દિવસે વધારે, ચોથે દિવસે કૃષ્ણ પ્રાગટ્ય ઓર આનંદ, દિવસે દિવસે આનંદની ઓર અનુભૂતિ થશે, અને જીવ ભક્તિના એવો રંગાઈ જશે અધિકારી વહી, એને અલૌકિક આનંદ મળશે, એને સ્વર્ગ જેવો અનુભૂતિ થશે. અહીં વૈકુંઠ ખડું થયું એવો અનુભૂતિ થશે. આ રસ કેવો છે? શ્લોકમાં લખ્યું છે પીત્વા પીત્વા પુનઃ પીત્વા યાવત પતંતિ ભૂતલે પુનરુત્થાય પુનઃ પીત્વા પુનર્જન્મ ન વિદ્યતે. શું કહ્યું? પીત્વા પીત્વા પુનઃ પીત્વા. સંસ્કૃત ભાષા છે, દેવોની ભાષા છે. થોડો તમને રસ હશે તો વધારે મજા આવશે. શ્લોકનો અર્થ કરીએ. પીત્વા પીત્વા, પીવો પીવો, પુનઃ પીત્વા, ફરીવાર પીવો, યાવત પતંતિ ભૂતલે, એટલે બેભાન થઈ જાઓ ત્યાં સુધી પીવો. શું પીવો? ચા પાણી નહીં, ભક્તિનો રસ પીવો.
ચા પાણી પીતાય પીજો, કંઈ વાંધો નહીં, હું ના નથી પાડી શકતો. થઈ શકે તો છોડજો. વ્યસન છોડવું જરૂરી છે. વ્યસન વિશે એક દિવસ બોલીશું. પણ આમાં શું પીવાનું કીધું? ભક્તિનો રસ પીવો. પીતવા પીતવા પીવો પીવો પુનઃ પીતવા ફરીવાર પીવો અને યાવત પતંતી ભૂતલે બેભાન થઈ જાઓ ત્યાં સુધી પીવો. પુનર્ઉત્થાય એટલે ભાનમાં આવો તો બેભાન થઈને પડી જાય ત્યાં સુધી પીવો અને ભાનમાં આવો તો પુનર્ઉત્થાય તો પુનઃ પીતવા ફરીવાર પીવો તો પુનર્જન્મ ન વિદ્યતે તો ફરીવાર અવતાર ન લેવો પડે. આ સંસારમાં ભટકવો ન પડે, અનેક યોનિમાં ભટકવો ન પડે. ડાયરેક્ટ મોક્ષ મળે, ગતિ મળે, અક્ષરધામ મળે, ભગવાનનું વૈકુંઠ મળે, દિવ્યધામ પ્રાપ્ત થાય. આવી આ કથા છે. માટે પીવાય એટલું પીવાનું છે, ભક્તિનો રસ પીવાનો છે. પાયદો રસ એકાદો હરિકીર્તનથી હરિસ્મરણથી. કારણ કે હવે મહાત્માની કથા પૂરી કરવી, ભાગવતનો પ્રારંભ કરવો છે. મહાત્માની કથા પૂરી કરતા આપણે પણ ભક્તિનો રસ થોડો પીએ કીર્તન દ્વારા. પહેલો શ્લોક સાંભળી. જન્માન્ધ્યસ્ય યતોન્વયાદિતરત ચાર્થેષ્વભિન્ન સ્વરા તેને બ્રહ્મરદાયાદિકવયે મૂયન્તિ યત્સૂરય.
तेजो वारिमृदा यथा विनिमयो यत्र त्रिसर्गो वृषा धाम्ना स्वेन सदा निरस्तु कुहकम् सत्यं परं धीमहि सत्यं परं धीमहि सत्यं परम धीमहि सत्य परमेश्वरનું સ્વરૂપ છે. સત્ય વંદના કરી ભાગવતની શરૂઆત. ભાગવતના પહેલો દિવસ થોડા નિયમો આવે છે ને સમજી લઈએ. ભાગવતના થોડા નિયમ છે, માધ્યમની અંદર નિયમો લખ્યા છે. વક્તાના નિયમો છે અને સાંભળે છે જે શ્રોતા કહેવાય એના નિયમો છે. અમારા તમારા નિયમો. 7 દિવસ પાળીશ તો સાંભળવાનું ફળ મળશે. ભાગવત કથા કદાચ એક પરિવાર કરતા હોય, એક વ્યક્તિ કરતા છે તો પણ સાંભળવાનું ફળ બધાને મળે. પણ નિયમ પાળીએ તો જોઈએ. અમારા ને તમારા નિયમો આવે છે. બની શકે તો પાળાય એટલા પાળજો. પહેલાં અમારા નિયમો છે. વક્તા કેવા હોય, વ્યાસ ગાદી પર બ્રાહ્મણ છે એ વક્તાનું જીવન કેવું હોય, એના નિયમ કેવા છે સાંભળીએ. સ્પષ્ટ કહેનારા કોઈ જ નીકળશે, નહીં તો કેવું બહુ કઠિન છે. અમે થોડા નિયમ પાળીએ છીએ તો વાત થઈ શકે, ખુલ્લી વાત થશે. સાંભળીએ, શ્લોકનો આધાર આપો. વક્તાના નિયમો કેવા, વક્તા કેવા હોવા જોઈએ. વિરક્તો વૈષ્ણવો વિપ્રો. વિપ્રો એટલે વક્તા, વિપ્ર એટલે બ્રાહ્મણ હોવા જોઈએ. એક વાત. બીજી વાત બતાવી, વૈષ્ણવો. હવે વૈષ્ણવ એટલે ખાલી વૈષ્ણવ સંપ્રદાય પૂરતી વાત નથી. આમાં સમજ્યા ફેર ન થાય. હું તમે બધા વૈષ્ણવો છે. વૈષ્ણવ કોને કહેવાય? સાચો ભક્ત કોને કહેવાય? નરસિંહ મહેતાના શબ્દો યાદ કરીએ. વૈષ્ણવજન તો એને કહીએ. સે પ્રભાત્યો આખું નથી કહું, 1-2 કડીમાં. સાચા વૈષ્ણવ, સાચા ભક્તો કોને કહેવાય? પછી હરિભક્ત કહો કે ભક્તો કહો? વૈષ્ણવજન તો તેને કહીએ જે પીર પરાઈ જાણે રે. વૈષ્ણવજન તો તેને કહીએ પીર પરાઈ જાણે રે. પર દુખે ઉપકાર કરે તો એ મન અભિમાન પર દુખે ઉપકાર કરે તો એ મન અભિમાન આવે રે. વૈષ્ણવજન તો તેને કહીએ વડલોભીને કપટ રહિત છે. કામ ક્રોધને માર્યા રે. વડલોભીને કપટ રહિત છે. કામ ક્રોધને માર્યા રે. ઘણે નરસૈયો જેનું દર્શન કરતા. ઘણે નરસૈયો જેનું દર્શન કરતા. કુળ એકોતેર તાર્યા રે. વૈષ્ણવજન તો તેને કહીએ પીર પરાઈ જાણે. વૈષ્ણવજન તો તેને કહીએ. વૈષ્ણવ એટલે સાચો ભક્ત. ગમે સંપ્રદાયમાં હોય, સાચો ભક્ત એને કહી શકાય. બીજાની પીડાને જાણે, બીજાનું દુઃખ પોતાનું દુઃખ માને, બીજાના દુઃખમાં ભાગ લે, બીજાના દુઃખને દૂર કરે. આવા વિચારો હોય, આવું જીવન હોય. વાત કાચ મન નિર્મળ રાખે. જેનું જીવન એટલું શ્રેષ્ઠ હોય, પવિત્ર વિચારધારા હોય, એવું જેનું જીવન છે એ સાચો ભક્ત છે. પછી વૈષ્ણવ હોય તો ભલે, હરિભક્ત હોય તો વાંધો નહીં, અને કદાચ શિવ ભક્ત હોય તો ભલે, રામ ભક્ત હોય તો ભલે. સાચો ભક્ત ઈશ્વરનું જીવન શ્રેષ્ઠ છે. પાવન કથા આપણે આગળ ચલાવી. વાત ચાલે છે. શ્લોકમાં આગળ બતાવ્યું. વિરક્તો વૈષ્ણવો
વિપ્રો વક્તા એટલે અમારા નિયમો ચાલે છે